દાદા સીધ જઈ આવ્યા? સિવિલ ગયો ડોશી દાખલ કરી છે. નવી કે જૂની? મારા રોયા મારે એક જ ડોશી છે. અરે દાદા, નવી સિવિલ કે જૂની સિવિલ? તમે મને ડાર્લિંગ ના કહો. કેમ? આપણો નોકર કાલે મને કહેતો કે ડાર્લિંગ શેનું શાક બનાવું. એ મારું નામ સમજે છે. હું રોજ તમારું માથું દબાવી દઉં છું, તો લગન પહેલા કોણ દબાવી દેતું? મને પેલા માથું જ ન દુખતું, માથાનો દુખાવો લગન પછી જ શરૂ થયો. તું ફળ લેવા ગઈ હતી તે લાવી? ના, કેમ? આખી બજારમાં ધીરજ ન મળ્યો. કોણ ધીરજ? તમે નથી કેતા ધીરજના ફળ મીઠા હોય છે? તમે મને કોઈ દી સમજી નહીં શકો. એક સ્ત્રીને બીજી સ્ત્રી જ સમજી શકે. કેવી વાત કરે છે તું? હવે આ ઉંમરે તને સમજી શકે એટલા માટે મારે બીજી લાવવાની? મોટા એક વાત કે તો આ ઘરવાળીને ઘરની લક્ષ્મી કહેવાય, તો ગર્લફ્રેન્ડ ને શું કહેવાય? અરે આટલી ખબર નથી. બ્લેક મની. સાંભળ, વાંદરાને અંગ્રેજીમાં શું કહેવાય? મંકી. મોબાઈલમાં જોઈને કીધું ને? ના, તમને જોઈને કીધું. રેલવે અકસ્માત રોકવા માટે શું કરવું જોઈએ? એકદમ હેલું છે સાહેબ. 1-1 કિલોમીટરે બમ્પ બનાવી દેવા જોઈએ. મને એક અજીબ બીમારી થઈ છે. મારી પત્ની જ્યારે પણ બોલે છે તો મને સંભળાતું નથી. અરે વાહ, આ બીમારી નથી, તમારી ઉપર ભગવાનની કૃપા છે. ભીખા કાકા કાલે કાકી હારે હું ડખો હાલતો તો? એલા ઘરમાં 4 ટ્યુબ લાકડી છે, 4 ગોળા છે, તોય ડોહી કેતી કે તમે મને અંધારામાં રાખી. સાંભળો છો, લગન પહેલા તો તમે મને રોજ આઈ લવ યુ કહેતા હતા, હવે કેમ નથી કહેતા? અરે ગાંડી, ચૂંટણી પછી પ્રચાર થોડો કરાય. તમારે કેટલા બાળકો છે? એક પણ નહીં. તો પેલા છોકરો જોઈશે કે છોકરી? પેલા બાયડી જોઈ હાવ વાંઢો છું.